વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે રાત્રે લગભગ 1 વાગ્યા પછી અચાનક પાણી બધા આવી ગયા, કારણ કે ઉપરવાસની અંદર વરસાદ ખૂબ હતો. ધરમપુર તાલુકો, કપરાડા તાલુકો, સમયમાં લગભગ 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. એ બાજુની અંદર વાપી છે સ્વામી, એમાં 8 કલાકની અંદર 16 ઇંચ વરસાદ પડ્યો. અને ઉમરગામમાં તો સ્વામી 24 કલાકમાં 36 ઇંચ વરસાદ પડ્યો. પેલી બાજુ બાપા દોણજા ગામ છે અને ત્યાંથી ચીખલી પર થઈને કાવેરી નદી જાય, અને એટલું બધું પાણી ત્યાં આગળ આવ્યું કે આજુબાજુના આપણા બધા ગામડાઓ છે, ગેત છે, ચિમલા છે, ગોરગામ છે અને બીજા બધા ગામડાઓ છે, એ બધા ગામની અંદર સ્વામી પાણી બધા અત્યારે ફરી વળ્યા છે. સાંજે 4-5 વાગ્યા પછી પાણી વધવાનું શરૂ થયું. હજી ત્યાં આગળ પાણી વધે છે. એક સાથે આ બધો વરસાદ આવ્યો એટલે વલસાડના બધા નીચાણવાળા જે વિસ્તાર છે, ચીપવાડ છે, પછી આપણું ભાગડાવાળા ગામ છે, તો એ બધાના ઘરની અંદર પાણી આવી ગયા. અને યોગી બાપા એવું કહેતા કે ભેગા રહીને મહિમા સમજવો ને એ 5મી ઘાટી છે. બહુ અઘરું. ભેગા રહીને મહિમા સમજવો ને એકબીજાને એ અશક્ય જેવું છે. 5મી ઘાટી કઈ છે, છતાં મહંત સ્વામી મહારાજ અમારા સેવકો જોડે ભેગા રહે છે તો કેટલી મહિમાની દ્રષ્ટિ રાખે છે. આપણને આશ્ચર્ય થાય, કેમ કે મહંત સ્વામીને તો આપણું અત્યધિક બધું જ ખબર કે રોજે રોજ સાથે રહેવાનું, ભેગા બેસવાનું, કરવાનું, બધા જ દોષો એને ખબર કે આ કેવો છે. છતાં પણ સ્વામી બાપા દોષો દેખાતા નહીં, મહિમાની દ્રષ્ટિએ જુએ છે. ખબર ક્યારે પડે તો 24 જૂન 2025 ચેષ્ટા પછી સ્વામી બાપા કેવા લાગ્યા બધા સેવકોને જોઈને કે તમે બધા પરમ એકાંતિક છો, તમે બધા મુક્તો છો, ભલે તમે ના માનો, એ મારે લેવા દેવા નહીં, એ તમારી સમજણ.
તમે માનો કે ન માનો એ તમારા હાથની વાત છે, પણ તમે બધા મુક્તો જ છો. ભગવાન મળ્યા એટલે બધા મુક્તો જ છે. તો જુઓ સ્વામી બાપા અમે ભેગા રહીએ છતાં પણ કેટલો મહિમા છે સ્વામીને. અને અત્યારે પણ સ્વામી બાપા જ્યારે ભોજન લે ત્યારે સ્વામી બાપા નીચું જોઈને ભોજન લેતા હોય, અને પછી થોડીક વારે સ્વામી આગળ જે સેવકો બેઠા હોય એમના સામે આમ દ્રષ્ટિ કરે. એટલે નૈનપુરમાં ગુરુમનન સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ અમને બધાને જુઓ ત્યારે શું વિચાર કરો છો? સ્વામી કે બસ આ બધા મુક્તો છે એવું અમે વિચાર કરીએ. ગુરુમનન સ્વામી કે અમે તો બધા એના એ જ છે, એકના એક જ છે. સ્વામી કે રોજ બ્રાન્ડ ન્યૂ લાગે, વિચાર કરું કે આ મુક્ત છે, આ મુક્ત રોજ. તો કેટલો મહિમાની કેવી પરાકાષ્ઠા કે રોજ બધા મુક્ત છે, તો એને ભાઈ નવું જ લાગે, બ્રાન્ડ ન્યૂ લાગે. હવે આપણે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ, સ્વામી આજ્ઞા કરી છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો, તો આપણે મોનોટોનસ થઈ જાય, બ્રાન્ડ ન્યૂ ના લાગે. જે પહેલા દિવસે પ્રાપ્તિનો વિચાર કર્યો હોય અને અત્યારે કરતા હોય તો એમાં ફેર પડી જાય, એ ઉત્સાહ ઘટી જાય, આમ ગદગદ ના થવાય, અહોભાવ ના થાય, એ બધું જતું રહે, ધીમે ધીમે ભૂસાઈ જાય. પણ સ્વામી બાપાને રોજ આ બધા મુક્તો છે એ વિચારથી બ્રાન્ડ ન્યૂ લાગે છે. એટલે એમનું મહિમાની પરાકાશ. સ્વામિનારાયણ ભગવાને આપણને વ્યસનમુક્ત થવાનો આદેશ આપેલો છે. જે વ્યસનમુક્ત હોય એ જ સાચો સત્સંગી બને છે. આપણી ગુરુ પરંપરામાં પણ આપણા ગુરુજનોએ આ જ આદેશ આજે આપી રહ્યા છે. તો આજે વિકસિત ભારતની અંદર નશા મુક્ત યુવા તૈયાર થાય એ માટેનું જે આખું આયોજન છે એમાં આપણે સૌએ ખૂબ ઉત્સાહથી અને પ્રેમથી ભળવું. નશા મુક્ત યુવા જે આખો વિભાગ છે વિકસિત ભારત માટે, એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો આપણને આદેશ આપેલો છે. તો આપણે સારી રીતે એમાં ભળીએ. આ અભિયાન નિમિત્તે આપણે સૌ યુવાનોએ પ્રતિજ્ઞા લેવાની છે કે અમે નશામુક્ત જીવન જીવીશું. તો આપણે આ પ્રસંગે સૌ હૃદયથી પ્રતિજ્ઞા લઈએ અને આપણા દેશને એ રીતે બળવત્તર કરીએ, એ જ પ્રાર્થના.